टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગાહી કરી છે, પરંતુ આગામી 3 કલાકમાં કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં હાઈ એલર્ટ છે, ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એ પણ આપને સમજાવીએ કે કઈ પ્રકારની સ્થિતિ રહેવાની છે। 3 કલાકમાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ જોઈએ। આ મેપ જુઓ, આ તમામ જે જિલ્લાઓ છે કે જ્યાં રેડ કલર દેખાઈ રહ્યો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રનો એ વિસ્તાર છે કે જ્યાં રાજકોટ હોય કે અન્ય કોઈ વિસ્તાર હોય ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતનો તમે આ ભાગ જુઓ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, વલસાડ, વાપી, નવસારી એ તમામ જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં ભારે વરસાદની શક્યતા છે। પરંતુ જ્યાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, એટલે એ વિસ્તારો કે જ્યાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે। ત્યારબાદ ઉપર આપ જોશો કે જ્યાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે એ તમામ વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ છે એ પડી શકે છે, ત્યાં મોટા ભાગે ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત નથી કરી। એટલે આગામી 3 કલાકમાં ગુજરાતનો તમે જે કલરફુલ મેપ જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે કલર છે એ પ્રમાણે વરસાદની આગાહી છે। હવે 4 જિલ્લામાં રેડ એલર્ટ છે, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરનો એ વિસ્તાર કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। અને આ સાથે ઓરેન્જ એલર્ટમાં અમદાવાદ, ખેડા, પંચમહાલ અને દાહોદનો પણ સમાવેશ થાય છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે યલો એલર્ટની વાત કરીએ તો મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે।